ગ્લુટન ફ્રી એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવારના લોટની મઠરી. તો આ મઠરીને તમે બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. વણવાની કોઈ ઝંઝટ નથી અને ક્રિસ્પી ખસ્તા બને છે. બનાવી પણ એકદમ સિમ્પલ છે, સાથે એકદમ હેલ્ધી રીતે બનાવીશું એક પાંદડાનો યુઝ કરીને. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો હેલ્ધી રીતે બનાવવા માટે આપણે લેશું સરગવાના પાંદ, જેને મોરિંગાના પાન પણ કહેવામાં આવે છે. આ પાંદને સરસ રીતે પાણીથી મેં ધોઈ કોરા કરી લીધા છે. હવે પાંદને આ રીતે અલગ કરી લેશું, ડાળીથી અલગ કરી લેવાના. જો તમને સરગવાના પાંદ ન મળે તો તમે સરગવાને બાફીને પણ લઈ શકો છો, અને જો એ પણ ન મળે તો તમે સરગવાનો પાવડર હોય ને એ પણ લઈ શકો છો. એનો પણ યુઝ કરી અને તમે આ મઠરી બનાવી શકો છો. પણ હેલ્ધી છે કે તાજો અને ફ્રેશ જો આવો સરગવાના પાંદવાળું મળી જાય ને તો ટેસ્ટ પણ સારો આવશે, લુક પણ સારો આવશે, અને કોઈને ખબર પણ નહીં પડે કે આપણે આ સરગવાના પાંદમાંથી મઠરી બનાવી છે. તો આ રીતે બધા પાંદને પહેલાં આપણે અલગ કરી અને રેડી કરી લેશું. તો તમે આવી હેલ્ધી, ક્રિસ્પી, ટેસ્ટી, ગ્લુટન ફ્રી મઠરી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી જુવારની ઘણી બધી રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, તમે એકવાર જરૂરથી ચેક કરજો. તો આ રીતે તમે જુઓ બધા પાનને મેં અલગ કરી લીધા છે. હજી બધી ડાળીઓ હોય ને ઝીણી ઝીણી એને પણ આપણે અલગ કરી લેવાની છે. સરગવાના પાનમાં બહુ જ વિટામિન પોષક તત્વો રહેલા હોય છે, તો જરૂરથી ખાવા જોઈએ, પણ બધાને ભાવતા નથી હોતા. તો આ રીતે તમે બનાવીને આપો ને તો પાન પણ ખવાઈ જાય, એના ન્યુટ્રિશન પણ મળી રહે, અને આપણે નાસ્તો પણ બની જાય. તો આ રીતે બધા પાનમાંથી ઝીણી ઝીણી જે ડાળીઓ છે ને એને પણ અલગ કરી લેશું. અને આ નાસ્તો બનાવવા માટે હું આખા જ પાંદ રાખું છું. જો તમારે સમારીને લેવા હોય ને તો તમે લઈ શકો છો. આ રીતે નાના નાના પાન છે ને તો હું આખા જ બનાવવાની છું, એમાંથી જ આપણે મઠરી રેડી કરીશું. જો કોઈ ખરાબ પાંદ હોય તો એ પણ આપણે કાઢી લેવાનું. તો પાંદ રેડી છે. હવે લોટ બાંધવા માટે આપણે લેશું 1 કપ જુવારનો રેગ્યુલર લોટ, જે આપણે રોટલા બનાવવામાં યુઝ કરીએ ને તે જ લોટ લેવાનો છે. હવે અહીંયા બાઇન્ડિંગ માટે આપણે માત્ર 2 ચમચી જેટલો ચણાનો લોટ, તો બેસન કે ચણાનો લોટ તમે કોઈ પણ લઈ શકો છો. ઘરે દાળ દળાવેલો લોટ હોય ને તો પણ ચાલે. મસાલામાં હળદર પાવડર લેશું, તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર, અને આખું જીરું લઉં છું, તમે ધાણા જીરું પણ એડ કરી શકો છો. મરી પાવડર એડ કરીશું, સાથે અજમા એડ કરીશું. બહુ સરસ એવી ટેસ્ટ આવશે અને પચવામાં પણ હળવા રહેશે. હવે તલ એડ કરીશું, તો અહીંયા 2 ટીસ્પૂન મેં તલ એડ કર્યા છે, અને સાથે આપણે હિંગ એડ કરીશું અને મીઠું એડ કરી દઈશું. તો આ નમકીન શક્કરપારા જેવો પણ તમને ટેસ્ટ આવશે, અને મઠરી પણ એકદમ નવી અને યુનિક જ લાગશે, તમે ક્યારેય નહીં ખાધી હોય. હવે બધા સરગવાના પાનને એડ કરી દેશું. જો તમારે સમારીને લેવા હોય તો એ રીતે કટ કરીને એડ કરી દેવાના, મિક્સ કરી દેશું. તો જેટલો લોટ છે ને એટલા જ અહીંયા મેં પાન લીધા છે. અને આ રીતે મિક્સ કર્યા પછી હવે મોણ માટે તેલ એડ કરીશું. અહીંયા તેલ આપણે 2 ટેબલ સ્પૂન એડ કરવાનું છે. સાથે તેલને આપણે કોઈ ગરમ કરવાની જરૂર નથી. સાદું સિમ્પલ તેલ એડ કરી અને બસ હાથથી મસળી અને બધા લોટ સાથે મિક્સ કરવાનું છે. તો મસાલાનો કલર હોવાને લીધે સરસ એવો લોટનો કલર ચેન્જ થઈ જશે, અને સાથે બધા લોટમાં સરસ એવું મોણ લાગશે ને તો ક્રિસ્પી, ખસ્તા અને અંદરથી પડવાળી આપણી આ મઠરી રેડી થશે. તો તમે જુઓ અહીંયા કલર ચેન્જ થઈ ગયો છે. હવે લોટ બાંધવા માટે અહીંયા મેં કોઈ ગરમ પાણી નથી લીધું, સાદું જ પાણી લીધું છે. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધી રેડી કરીશું. તો લોટને બહુ ઢીલો કે નરમ નથી કરવાનો, અને બહુ કઠણ પણ નથી રાખવાનો. થોડો આપણે એને કડક રાખવાનો છે, પણ બહુ નહીં, ઓવર નહીં. એટલું ખાસ ધ્યાન રાખવાનું, જે રીતે આપણે રોટલા બનાવીએ અને કેવો લોટ રાખીએ એનાથી થોડો કઠણ લોટ રાખવાનો છે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું, મસળતા જશું ને એટલે સરસ લોટમાં બાઇન્ડિંગ પણ આવી જશે. અને અહીંયા જુઓ તમે, મેં આખા પાંદ એડ કર્યા છે ને તો થોડા છૂટા પડશે, પણ જ્યારે આપણે મઠરીનો શેપ આપશું ને ત્યારે સરસ એવો શેપ એમાં આવી જશે અને પાંદ પણ આવી જશે. અને તમે સમારીને લીધા હશે તો છૂટા નહીં પડે. તો બંને રીતે તમે કરી શકો છો. બસ આ રીતે થોડું થોડું મેં પાણી એડ કર્યું, લોટમાં મસળતી જાઉં છું, તમે જુઓ છો ને એ જ રીતે બસ પ્રોસેસ કરવાની છે. અને આપણે જે રીતે રોટલાને લોટને મસળીએ ને જ્યારે રોટલા કરીએ ત્યારે બસ એ જ રીતે આપણે મસળવાનો છે. જો ટાઈમ હોય ને તો તમે રેસ્ટ પણ આપી શકો છો, અને રેસ્ટ આપ્યા વગર પણ બનાવી શકો છો.
આ લોટને બાંધતા માત્ર 5 મિનિટનો સમય લાગશે અને નાસ્તો બનતા 10 થી 15 મિનિટનો સમય લાગશે, કારણ કે ફ્રાય થતાં થોડો સમય લાગશે. તો અહીંયા લોટ સરસ એવો બંધાઈ ગયો છે. તો કેટલું પાણી યુઝ થયું ને એ પણ હું તમને બતાવી દઉં. અડધા કપ જેટલું પાણી યુઝ થયું છે 1 કપ લોટ સામે. તો બસ એટલું જ પાણી એડ કરજો અને બસ હવે આ લોટને આપણે 2 મિનિટ માટે સરસ એવો મસળી લેશું, જેથી એમાં થોડી ચીકાશ આવી જાય અને આપણે જ્યારે મઠડીનો શેપ આપીએ ને તો સરસ એવો શેપ આવી જાય. એટલા માટે આપણે એને થોડી વાર માટે મસળવાનું છે. જેમ જેમ તમે મસળતા જશો ને એમ તમને એનો કલર ચેન્જ થતો દેખાશે અને હાથમાં બિલકુલ ચોટશે નહીં. બસ આ રીતે મસળાઈને રેડી થઈ જશે. આ રીતે મસળાઈ જાય ને પછી આપણે હાથને સરસ રીતે પાણીથી સાફ કરી લેવાના અને પછી મઠડી તૈયાર કરો. હવે અહીંયા આપણે મઠડીને વણવાની નથી, માત્ર આ રીતે નાની નાની સાઈઝના બોલ્સ બનાવવાના છે અને આ રીતે પ્રેસ કરવાનું છે. બહુ જાડું નથી રાખવાનું અને એકદમ પતલું પણ નથી કરવાનું. આ રીતે બસ સિમ્પલ અને સરળ છે. બનાવતા બિલકુલ વાર નહીં લાગે. પહેલાં આ રીતે બધા બનાવી અને પછી તમે ફ્રાય કરશો ને તો પણ ચાલશે, અને બનાવતા જાઓ અને ફ્રાય કરતા જાઓ ને તો એ રીતે પણ તમે કરી શકો છો. તો હું પહેલાં આ રીતે બધા જ બનાવી લઈશ અને પછી આપણે એને ફ્રાય કરીશું. તો જ્યારે તમને પાંદ બહાર નીકળેલા દેખાય ને ત્યારે તમારે એને સરસ રીતે અંદર દબાવી દેવાના અને પછી આ રીતે સરસ રીતે શેપ આપી રેડી કરી લેવાની. તો બધી મઠરી મેં બનાવી રેડી કરી લીધી છે. બિલકુલ ચોટશે નહીં, એક ઉપર એક નાખશો ને તો પણ. હવે એને ફ્રાય કરવા માટે કેવું તેલ ગરમ કરવાનું છે ને એ હું તમને બતાવી દઉં. તમે જુઓ, આ રીતે એક ટુકડો નાખીએ ને તો તરત જ ઉપર આવી જવું જોઈએ. જ્યારે આપણે મઠરી એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની, પછી આપણે એને મીડિયમ કરી દેવાની છે. અને તેલ સરસ એવું ગરમ હોવું જોઈએ. જો એકદમ ઓછું ગરમ હશે ને તો તેલમાં જઈ છૂટું પડી જશે, અને વધારે પડતું ગરમ હશે ને તો બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે. એટલે મીડિયમ ગરમ હોવું જોઈએ, મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેવાનું. જેમ જેમ કૂક થશે ને એમ ઉપર તરવા લાગશે, તેલમાં બબલ્સ ઓછા થઈ જશે અને આ રીતની ડ્રાય થતી દેખાશે અને કલર પણ ગોલ્ડન એવો આવી જશે. તો બિલકુલ તેલ નહીં ભરાય, મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ નરમ નહીં થાય ને એવી આ મઠરી રેડી થશે. ચા સાથે ખાવાની તો બહુ મજા આવશે. મહેમાનો આવે કે ગમે ત્યારે તમારે નાસ્તો બનાવવો હોય, એકદમ નવો યુનિક આ નાસ્તો છે અને સાથે એકદમ હેલ્ધી, ગ્લુટન ફ્રી છે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરવા જેવો છે. હવે અહીંયા ફ્રાય થતાં એક બેન્ચને 5 થી 7 મિનિટનો સમય લાગશે અને આ રીતે ફ્રાય થઈ જશે. તમે જુઓ, બિલકુલ એમાં તેલ નથી ભરાયું. તો આપણે એને કિચન પેપર ઉપર કાઢી અને પછી એરટાઈટ ડબ્બામાં ભરી મહિનાઓ સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તો આ રીતે મેં બધી ફ્રાય કરી લીધી છે. તમે જુઓ, એકદમ પરફેક્ટ તૈયાર થઈ. બિલકુલ એમાં તેલ નથી ભરાયું. તમે અવાજ સાંભળો કેટલી ક્રિસ્પી થઈ છે. હું તોડીને પણ તમને બતાવી દઉં. અંદર સુધી એકદમ લેયરવાળી અને ક્રિસ્પી તૈયાર થઈ છે. તો જો આ મઠરીની રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર ટ્રાય કરજો. અને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.